સુરતના વેસુમાં અકસ્માત સર્જી વૃદ્ધ મહિલાનો જીવ લેનાર કાર ચાલકની વેસુ પોલીસે ધરપકડ કરી. કાર ચાલકથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા થયો હતો અકસ્માત. ઘટનામાં ભિક્ષુક વૃદ્ધ ગંગાબેન ઉખલુભાઈ પાટીલનું મોત નીપજ્યું હતું. આરોપી પ્રકાશ અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનું બહાર આવ્યું. સુરતની વેસુ પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી. તો કઈ રીતનો બનાવ હતો, કોણ છે આરોપી અને કઈ રીતના એની ધરપકડ કરવામાં આવી? આજ રોજ સવારે 8:45 ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે. પોતે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે. સાહેબ, અકસ્માત કેવી રીતે થયો હતો? ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા, ગાડી સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તેઓ પોતે અકસ્માત કરેલ છે. સીસીટીવીમાં કોઈ ઘટના કેદ થઈ છે? જી, સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે ફૂટેજ લીધેલા છે, આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવી છે. કઈ કલમ હેઠળ ગુનો દાખલ? બીએનએસની કલમ મુજબ 281/125A, 125B, 106, MB એક્ટની 184, 177 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક મહિલા છે ત્યાં શું કરી હતી, કોણ હતી? તે મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા. ત્યાં પોતે બેઠા હતા. ત્યાં અચાનક ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી એના પર એક્સિડન્ટ કરેલ છે. ચાલો, પટી ગયું.